આજના આ વ્યાખ્યાન શ્રેણીના મુખ્ય વક્તા દશરથભાઈ, આદરણીય ગુરુ મહેન્દ્રભાઈ અને સર્વે સાહિત્ય પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ. દશરથભાઈનો પરિચય એ હું સરની વાત સાચી છે કે સવાર બપોર સાંજ એ અમે સાથે હોઈએ છીએ, પણ મને એમના વ્યક્તિત્વમાંથી એક પ્રથમ મારે જો પરિચય આપવો હોય તો પ્રથમ તો એક ઉત્તમ શિક્ષક છે. કારણ કે વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠના એમના જે સંસ્કાર, તમે અત્યારે પણ એમનું વક્તવ્ય સાંભળશો એટલે એક શિસ્ત, એક સરળતા, સહજતા એ એમના વ્યક્તિત્વમાંથી એ તમને ઉપજતી એ જોવા મળશે. મીઠીબાઈ કોલેજમાં 5 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એ પોતાની સેવા એ બજાવી રહ્યા છે. આપણી ભાષાને એક ઉત્તમ હાસ્ય લેખક તરીકે હું દશરથભાઈને એ ઓળખું છું. એમનું પ્રથમ ઉત્તમ પુસ્તક હાસ્ય નિબંધોનું બાપાનું 12મું, જેમની પ્રસ્તાવના એ રતિલાલ બોરીસાગરે એ લખી છે. તો પ્રથમ તો એક હાસ્ય લેખક તરીકે, હાસ્ય નિબંધકાર તરીકે એ દશરથભાઈએ એ ગુજરાતી સાહિત્યમાં એ સરસ પોતાનું ખેડાણ કર્યું છે. એ પછી એમનું જે સંશોધન કાર્ય છે તે સરદાર પટેલ ના સમગ્ર વ્યક્તિત્વ વિશે એમણે બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને એમનું પુસ્તક પણ એ ખૂબ વખણાયું છે. એવા એક સરદાર પટેલ વિશે ઊંડાણથી અભ્યાસ કરનાર એવા એક સંશોધક તરીકે પણ આપણે દશરથભાઈને એ સારી રીતે એ આપણે એમને સન્માન આપીએ છીએ. એક ઉત્તમ વિવેચક, એમના કેટલા આપણા પ્રસિદ્ધ જે સામયિક છે એમાં પણ એમના ઉત્તમ વિવેચન લેખો એ પ્રસિદ્ધ થાય છે. એટલે એક સતત અભ્યાસનિષ્ઠ એવા એવું એક સરળ વ્યક્તિત્વ એ જ્યારે મને દશરથભાઈ સાથે એ રહેવાનું મળ્યું છે ત્યારે એ મને એનો પરિચય એ થયો છે. આમ જુઓ તો ખૂબ ગંભીર છે, પણ એમની સાથે રહીએ તો ખૂબ જ હસાવતા અને નાની જે બધી જે ઘટનાઓ છે એ ઘટનાને એક હાસ્ય લેખક એ કઈ રીતે જોતો હોય એની એક અદ્ભુત આપણને એમની સાથે રહેવાથી એનો પરિચય એ મળતો હોય છે. એટલે મને નાના ભાઈ તરીકે એ સતત મુંબઈ એ રાખે છે દશરથભાઈ. એટલે એ રીતે એક પારિવારિક અને એક અધ્યાપક તરીકે પણ એમનો પરિચય એ મને બહુ નજીકથી છે. અને મહેન્દ્રભાઈ એમનો પરિચય આપવાનો એ મને જ્યારે કહ્યું ત્યારે મને અંદરથી એક આનંદ પણ આવ્યો. હું વધુ સમય ન લેતા દશરથભાઈ, આપને વિનંતી કરું કે આપનો જે વિષય છે એ વિષય એ વિદ્યાર્થીઓ સમક્ષ એ આપ મૂકો. દશરથભાઈ. ધન્યવાદ કવિતભાઈ. આ પરિચય આપતા હતા ત્યારે મને એક ગુજરાતી કહેવત બહુ સરસ યાદ આવી કે મોસાળમાં જમન ને પાછી માં પીરસે. ભાવનગર યુનિવર્સિટી ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં ના કાર્યક્રમમાં આજે મને બોલવાની જે તક મળી છે એ બદલ હું મહેન્દ્રભાઈનું, ડિપાર્ટમેન્ટનો, ભાવનગર યુનિવર્સિટીનો અને સર્વ વિદ્યાર્થીઓનો હું આભાર પહેલેથી જ વ્યક્ત કરી લઉં છું. ઇકબાલસિંહ બાપુ પણ આપણી સાથે જોડાયા છે. સર નમસ્તે. સૌનું અભિવાદન કરી અને બીજી વાતોમાં ના ઉતરતા આપણે ડાયરેક્ટ મારે જે વિષયની વાત કરવી છે એ વિષય પર આપણે તરત જ આવી જઈએ. મહેન્દ્રભાઈએ બહુ સરસ આપણને કીધું કે આપણને કર્ણાટકને શેર કરાવે છે. સ્વાભાવિક જ છે કે આપણે જે કૃતિની વાત કરીએ છીએ એ કૃતિ કર્ણાટકના પરિવેશને લઈને આવે છે. ભરાલી મની ગઈ એવું એનું શીર્ષક છે અને બહુ સરસ રીતે કર્ણાટકનો દક્ષિણ છેડાનો આખો જે ભાગ છે એ દક્ષિણ છેડાના ભાગને આવરી લે છે. લાંબો પટ છે. વિસ્તારથી આખી કૃતિમાં એના સર્જકે મન મૂકીને પ્રકૃતિને માણી છે, પ્રકૃતિને વણી છે અને સાથે સાથે માણસ જીવનની જે અદ્ભુત વાતો છે એને પણ એમાં ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતીમાં ધરતી ખોળે પાછો વળે એ શીર્ષકથી અનુવાદિત થઈ છે અને દિલ્હી સાહિત્ય અકાદમીએ 1982માં એને પ્રકાશિત કરી છે. આકૃતિની વાત કરતા પહેલા મારે થોડીક વાતો એ કરવી છે કે આખી કૃતિ
કૃષિ કથા સાથે સંકળાયેલી છે, ખેડૂત જીવન સાથે સંકળાયેલી છે, દરિયા કિનારા સાથે સંકળાયેલી છે અને પ્રકૃતિથી લથબથ આખી કૃતિ ચાલે છે. પરંતુ આ કૃતિની અંદર ભારતીય જીવન પરંપરાની એક નોખી વાત ઉડીને આંખે વળગે એવી છે. પારંપરિક રીતે આપણો જે સમાજ ચાલે છે, ભારતીયતા અને ભારતની જે પ્રણાલી છે, જે પરંપરાઓ છે, એ પરંપરાઓ આ નવલકથામાં કર્ણાટક પૂરતી સીમિત નથી રહેતી, પણ એ સમગ્ર ભારતીયતાને આવરી લે એ પ્રકારની કૃતિ આપણી સામે આવી છે. ધરતી ખોળે આ બે શબ્દો મને બહુ ગમે છે અને સ્વાભાવિક છે કે બધાને ગમે. ધરતી એ તો પ્રકૃતિનો પર્યાય છે અને ખોળો દરેક માણસનું છેલ્લું સરનામું છે. આપણે આમ સહજતાથી એવું બોલતા હોઈએ છીએ કે ધરતીનો છેડો ઘર, અને માણસને જ્યારે સૌથી વધારે દુઃખ પડે, કોઈ આપત્તિમાં આવે, ત્યારે એ કોઈનો આંચલ પકડતો હોય છે. ખોળાનો ખૂંદનાર આપણને તાતા તરફ લઈ જતો હોય છે. એટલે ધરતી ખોળે આ બે શબ્દોની સાથે આખી કૃતિ ચાલે છે. આલવ આખો ધરતીનો છે, ખોળો આખો ધરતીનો છે, અને છેલ્લે એ જ ધરતી ઉપર, એ જ પ્રકૃતિમાં ફરી પાછા ત્યાં આવી અને ફરીથી નવું જીવન શરૂ થાય એવું સર્જકને અભિપ્રેત છે. આમ તો આખી કૃતિને બહુવિધ સંદર્ભોથી આપણે તપાસી શકીએ અને જોઈ શકીએ એ પ્રકારની કૃતિ છે. એક કૃષિ કથા છે, ખેડૂતના જીવનની એક વાત, એ સંદર્ભે પણ આ કૃતિને આપણે બહુ સરળતાથી અને સરળતાથી તપાસી શકીએ એમ છે. એક નારી સંવેદનાને ઉજાગર કરતી કૃતિ એ રીતે એને તપાસવી હોય તો એ રીતે પણ આપણે એને તપાસી શકીએ છીએ. અને પર્યાવરણ સંદર્ભે જો આ કૃતિને તપાસવી હોય તો પર્યાવરણ સંદર્ભે પણ આ કૃતિને આપણે તપાસી શકીએ છીએ. અને ભારતીયતાના સંદર્ભે જો આ કૃતિને તપાસવી હોય તો પણ આ કૃતિને આપણે તપાસી શકીએ છીએ. એટલે બહુવિધ આયામોથી, બહુ જ બધી એંગલથી આ કૃતિને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. મારી મતિ પ્રમાણે ને મારા અભ્યાસ પ્રમાણે આ કૃતિમાંથી હું પસાર થયો છું. મેં જેટલું જાણ્યું છે એટલું હું તમારી સાથે આજે શેર કરવાનો પ્રયત્ન કરીશ. રામચંદ્ર ગુહા, જેમને આધુનિક ભારતના રવિન્દ્રનાથ ટાગોર તરીકે ઓળખાવે છે, એવા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક શ્રી શિવરામ કારંત મરાલી મનિગ્ગય શીર્ષકથી કન્નડ ભાષા, કન્નડ શૈલીમાં આ નવલકથાને લખે છે. અને શ્રી પ્રભાકર મંગળ વેડેકર ગુજરાતીમાં એને ધરતી ખોળે પાછો વળે એ શીર્ષકથી અનુવાદિત કરે છે. અનુવાદ પર એટલો બધો સરસ અને આમ અદ્દલ થયો છે, આપણને એવું ના લાગે કે આપણે કોઈ પરભાષાની કૃતિમાંથી આપણે કશું ભણી રહ્યા છીએ. એટલું સરળ એનો અનુવાદ છે, કારણ કે બંને સર્જકો શિવરામ કારંત અને જેને અનુવાદ કર્યા છે એ પ્રભાશંકર મંગળ વેડેકર, બંને આ કૃતિમાંથી આપણે પસાર થઈએ તો આપણને લાગે જ કે આ બંને એક કૃષિ સાથે મુદ્દલથી જોડાયેલા હશે. કારણ કે ખેડૂત, ખેતી, ખેડ, વાડ, કાંટો, ડાંગર, ધરુવાળિયું, કૃષિને લગતા બળદ, હળ, પરોનું, જોતર, ધૂસરી જેટલા પણ શબ્દો કૃષિને લગતા છે એ અદ્દલ શબ્દોને એ ગુજરાતીમાં લઈ આવ્યા છે.
એટલે એ કૃતિ અખંડિતતાથી પરભાષામાં ઉતરી આવી છે અને બહુ સરસ રીતે આપણી સામે ચાલે છે. આમ પહેલી નજરે તો આપણને લાગે નહીં કે આ એક અનુવાદ છે. નવલકથાના શીર્ષકમાં જ પ્રકૃતિનો પર્યાય એવી ધરતીને અને ધરતીના ખોળે ઉછળતા પ્રકૃતિગત દક્ષિણ કર્ણાટકના મંગળૂર જિલ્લાની આજુબાજુના જન સમુદાયની સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પરિવેશને બૃહદ રીતે આલેખે છે. સર, માફ કરશો, મને એક વાત પૂછવી હતી કે મને સમયની મર્યાદા કેટલી આપવામાં આવી છે સર? 1 કલાક નો સમય છે આપણી પાસે. ઓકે, કલાક, હા સવા સર. કલાક, સવા કલાક ઓકે, પણ દોડશે. ઓકે, વાંધો નહીં, વાંધો નહીં. તો આ દક્ષિણ કર્ણાટકના માંગળૂર જિલ્લા નિમિત્તે આપણને કર્ણાટકના પરિવેશમાંથી બૃહદ રીતે નવલકથા પસાર કરાવે છે. નવલકથાને ભારતીય જીવન સંદર્ભે, નારી વેદના સંદર્ભે, ઇકો ક્રિટિસિઝમ સંદર્ભે, પ્રકૃતિ નિરૂપણના સંદર્ભે, કૃષિ કથા સંદર્ભે બહુવિધ આયામોથી જોઈ તપાસી શકાય છે. એની ભરપૂર શક્યતાઓ રહી છે. મારો અભિગમ અહીંયા દરેકે દરેક વસ્તુને થોડોક સ્પર્શ કરી અને વિદ્યાર્થી લક્ષી કૃતિને આપણી સામે મૂકવાનો મારો પ્રયત્ન રહ્યો. કૃતિની કથા વસ્તુમાંથી થોડીક વાર પછી પસાર થઈશું એ પહેલા મારે થોડીક વાતો કરવી છે કે 2-3 વાત મારે તમારી સામે મૂકવી છે. એક વાત છે કે અહીંયા જે નવલકથાના જે પાત્રો છે, પાર્વતી, સરસ્વતી, સત્યભામા અને નાગવેણી. પાર્વતી, સરસ્વતી, સત્યભામા અને નાગવેણી. આઈ મીન પાર્વતી, સરસ્વતી, સત્યભામા અને નાગવેણી. અને આ પાત્રોમાં ઉપસી આવતી જે માતૃવાત્સલ્યની ભાવના બાબત છે, એની દર્શકે માતૃ મહિમ્ન સ્ત્રોત તરીકે ઓળખાવી છે. એક વાત છે. બીજી વાત છે, આ નવલકથામાં આલેખાયેલા જે સામાજિક સંદર્ભો છે, પારિવારિક સંદર્ભો છે, નવલકથાનો જે પરિવેશ છે, કૃષિ સાથે સંકળાયેલું જે જીવન છે, ઇત્યાદિ બાબતોને ભારતીય જીવન દર્શન સંદર્ભે પણ અહીંયા આપણી સામે મુખર થાય છે. પણ નવલકથાની ત્રીજી બાજુ, આ તો 2 બાજુ છે, પણ નવલકથાની ત્રીજી બાજુ ભારતની આઝાદી પહેલા અને આઝાદી પછીના વર્ષોમાં પિતૃસત્તાક રૂઢિચુસ્ત સમાજની પરંપરાઓમાં કચડાતી નારી સંવેદના પણ તો મુખર થઈ જ છે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, સવાર, સાંજ, બપોર, તાપ, તડકો, વરસાદ, આ બધાને જ નજરઅંદાજ કરીને રાત દિવસ ખેતરમાં કાળી મજૂરી કરતી, રસોડાના ધુમાડામાં ઠૂહું કરીને આંખે આંધળી થતી, સર્જક કહે છે તેમ આંખ હંમેશા જાસૂદના ફૂલ જેવી લાલચોર રહેતી. અને આવી બધી પરિસ્થિતિમાં બધાને ભરપેટ જમાડતી આ નવલકથાની જે નાયિકા છે, પાર્વતી, એને પોતાના જ ઘરમાં એ પૂછવાનો અધિકાર નથી કે આ ઘર કેમ સજાવવામાં આવી રહ્યું છે, શા માટે આને સજાવવામાં આવી છે, શા માટે લીંપણ ઘૂંપણ કરીને આમ તોરણ બાંધવાના છે ને શા કારણથી. પાછું સજાવવાનું તો પાર્વતી જ, ઘરને સજાવવાનું કામ તો પાછું સ્ત્રી જ કરે છે, પણ સ્ત્રીને એ અધિકાર નથી પૂછવાનો કે શા માટે આ ઘર સજાવવામાં આવી રહ્યું છે. અને જ્યારે ખબર પડે કે પોતાનો પતિ એટલે પાર્વતીનો પતિ રામ અયતાળ બીજી પત્ની લાવવા માટે ઘોડે ચડવાના છે, ત્યારે કેવો વજ્રપાત થાય
એ તો પાર્વતી જ જાણે. પાર્વતીનો વાંક એટલો જ કે તે માં નથી બની શકતી. પાર્વતીની આંખોમાં મોગરાનો રંગ ક્યારેય દેખાયો નહીં. આટલું જ એનો વાંક. આ એક સ્ત્રી સંદર્ભે આ નવલકથાની હું વાત કરું છું. આગળ જતા બીજા સંદર્ભો સાથે આ સંદર્ભોને હું મેળવીશ એટલે આપણને સમજાશે કે આ સંદર્ભ કયા સંદર્ભ તરીકે વપરાયો છે. એટલે પાર્વતીનો વાંક એટલો જ છે કે માં નથી બની શકતી. અને આ આખી નવલકથા 3 પેઢીને ઉજાગર કરે છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જનરેશન સુધી આખી નવલકથા ચાલે છે. અને 3 પેઢીની વાત કરવા છતાં આપણને ક્યાંય કશું અજુગતું ના લાગે કે કોઈ બંધ તૂટી જતો હોય એવું આપણને ક્યાંય જોવા નથી મળતું. અને સરળતાથી આખી કૃતિ ચાલે છે. અને પાર્વતીની સાથે એના જ ઘરમાં રહેતી એની જ નણંદ સરસ્વતી છે. અને સરસ્વતી એક બહુ સરસ વિધાન કરે છે એના ભાઈ માટેનું કે આ ભાઈને તો બૈરાની કિંમત કચરા જેટલી. પરબચડી ભોંય અરીસા જેવી કરવાની અમને કહેવાનું, પણ કેમ અને શા માટે એ બધું જણાવવાનું નહીં. અહીંયા શ્રી કારંત એટલા પાર્વતી અને સરસ્વતીની વાત નથી કરતા. એના નિમિત્તે મૂંગે મોઢે સહન કરતી ઘણી બધી સ્ત્રીઓની વેદનાને વાચા આપે છે. આખી નવલકથાના એ પ્રસંગમાંથી આપણે પસાર થઈએ તો આપણને ખબર પડે કે આ દુઃખ તો એકલી પાર્વતી કે સરસ્વતીનું નથી. આ દુઃખ તો ઘણી બધી સ્ત્રીઓની વેદનાને સાથે લઈને ચાલે છે. સરસ્વતી, પાર્વતી, એના પછી બીજા 2 પાત્રો સત્યભામા, અને એના પછી એક પાત્ર જે લાસ્ટમાં ઉમેરાય છે નાગવેણી. આ બધાના પારિવારિક દરજ્જાને નાતે આ નવલકથા નારી સંવેદનાને પણ ઉજાગર કરે છે. સાથે પ્રકૃતિગત માણસ સ્વભાવની સાયકોલોજીકલ માણસ સ્વભાવની વિલક્ષણતાઓને પણ અનેક પાત્રો દ્વારા હુબહુ આલેખે છે. જેમ સરસ્વતી ચંદ્રમાં ગોમા ત્રિપાઠી દરેક પાત્રને સાયકોલોજીકલ એના નામ સાથે જોડીને એના ગુણ અને એની વિશેષતાઓ જેમ બતાવવાનો પ્રયત્ન કરે છે, એમ શ્રી કારંત પણ અહીંયા દરેક પાત્રને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને એની સ્વભાવની વિલક્ષણતાઓને પણ આલેખવાનો પ્રયત્ન કરે છે. નવલકથાનું નિમિત્ત ભલે દક્ષિણ કર્ણાટકનું જનમાનસ છે, પરંતુ નવલકથામાં આલેખાયેલું વિષય વસ્તુ સમગ્ર ભારતના જનમાનસને આવરી લે છે. એ હકીકતને આપણે જ્યારે નવલકથામાંથી પસાર થઈએ ત્યારે નકારી ના શકીએ, કારણ કે કેટલીક બાબતો તો આપણને પોતાની લાગે. કેટલાક પ્રસંગો તો આપણી આંખ સામે બનતા હોય, બની ગયા હોય, અથવા કોઈ જગ્યાએ બની રહ્યા છે એવું આપણને લાગ્યા કરે. એટલે જુદા જુદા સંદર્ભો સાથે આખી આ નવલકથા ચાલે છે. નારી સંવેદનાની વાત છે. પ્રકૃતિને કેવી રીતે આગળ લઈને ચાલે છે. પ્રકૃતિ આગળ છે અને નવલકથાની કથા વસ્તુ પાછળ છે. અને પછી જ્યારે મધ્યાંતરમાં આવીએ છીએ ત્યારે નવલકથાની કથા વસ્તુ આગળ જાય છે અને પછી પ્રકૃતિ આ નવલકથાની પાછળ આવી જાય છે. પણ શરૂઆતના કેટલાક પ્રકરણોમાંથી આપણને નીકળીએ ને તો આમ એવું લાગે કે કારણ તે છૂટા હાથે પ્રકૃતિને વણી છે.
અને શરૂઆતના કેટલાક પ્રકરણોમાં તો આપણને એમ જ લાગે કે પ્રકૃતિ જ જાણે કે એક પાત્ર તરીકે નવલકથામાં ઉભરી આવે છે. માણસના જીવન સાથે પ્રકૃતિ કેવી રીતે અભિન્ન જોડાયેલી છે એ વાત પણ અહીંયા મુખર થાય છે. ખેડ, ખેતર, પાણી, વાવણી કે લણણીની વાત હોય, કે પછી રહેણી કરણી કે ખાવા પીવાની વાત હોય, કે પછી સામાજિક પ્રસંગો, ઉત્સવો ઇત્યાદિની વાત હોય, લેખકે કથા વસ્તુની સાથે પ્રકૃતિનું સ્વાભાવિક તાદાત્મ્ય સાધ્યું છે. પ્રકૃતિ સાથે માણસનું જીવન કેટલું બધું વણાયેલું છે. આપણે કેટલા બધા પ્રકૃતિ પર નિર્ભર છીએ. હમણાં જ આપણે એક મહામારીમાંથી નીકળી રહ્યા છીએ અને જ્યારે આમ મહામારીનો જ્યારે મધ્યાંતર આપણી આપતો હતો ને, ત્યારે આપણને કેટલાક સમાચાર એવા મળતા હતા કે 200 ફૂટ કે 500 ફૂટ દૂરથી આપણને હિમાલય દેખાય છે ચોખ્ખો. અહીંયાથી આમ ચોખ્ખું દેખાય છે. કેટલાક સ્વચ્છ શહેરના ફોટા પણ આપણી સામે તરતા થયા હતા. અને પ્રકૃતિની સારી સારી વાતો એ સમયમાં આપણા સામે આવી હતી. કેમ? કારણ કે માણસનું જીવન એક ચોરસ ફૂટ ઘરની અંદર બંધ થઈ ગયું હતું. માણસ કેદ થઈ ગયો અને પછી પ્રકૃતિ આપણને સરસ રીતે દેખાય છે, તો એનો મતલબ તો એ જ થયો પ્રકૃતિનો સૌથી વધારે સત્યનાશ જો કોઈ કરતું હોય તો માણસ છે. કેટલાય ફોટા એવા આપણા નજર સામે આપણને મળેલા. તો પ્રકૃતિ સાથે માણસનું જીવન કેવી રીતે જોડાયેલું છે, વણાયેલું છે, એ નિમિત્તે પર્યાવરણ સાથે કેટલો ગાઢ સંબંધ ધરાવે છે. માણસના અસ્તિત્વ સાથે એનું કેટલું તાદાત્મ્ય છે. સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ પ્રકૃતિ અને પર્યાવરણના પાયા પર ઊભું છે. એ વાત પણ આ નવલકથાના નિમિત્તે જાણી શકાય છે અને માણી શકાય છે. ઋતુના રંગ સાથે માનવ સ્વભાવની મર્યાદાઓ, વિશેષતાઓની પણ લેખક હુબહુ રીતે સૂક્ષ્મતાથી અહીંયા આલેખવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક જાત સાથે, ક્યારેક નાત સાથે, ક્યારેક સમાજ સાથે, ક્યારેક પ્રકૃતિ સાથે સંઘર્ષ માણતી આ નવલકથા આમ ઐતાળથી રામ ઐતાળ સુધીની 3 પેઢીની વાતને ચક્રાકાર ગતિએ આલેખે છે. હળવી શૈલીમાં નવલકથાની શરૂઆત જ પ્રકૃતિથી થાય છે. એકાદ વર્ણન હું તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરું છું કે આજ કારતક મહિનામાં પાર્વતીને 24મું પૂરું થઈને 25મું વર્ષ બેસશે. વિડંબી સંવત્સરના જેઠ મહિનામાં તેનું લગ્ન થયું. એ પણ કેવું એમ પૂછો છો? આવા જ ધોધમાર વરસાદમાં તેના પિતા નારાયણ મૈયા મનૂર ગામના, તેમનું ઘર દરિયા કિનારે, કાંઠાના રેતાર પટની એક બાજુએ, ઘરની ચારે બાજુ કાજુના ઝાડ, તેની વચ્ચે આવેલું તેનું ઘર નળિયાથી છાયેલું નહોતું. તેને હતું ફક્ત ઘાસનું છાપરું જ. દરિયા પરથી આવતા પવનના સુમ સુમ સુસવાટા અને તેની વચ્ચે તેનું ઘર કેવી રીતે ટકી રહ્યું હતું એ પણ એક આશ્ચર્ય છે. આ તો પાર્વતીના ઘરની વાત છે, પણ પાર્વતી નિમિત્તે આખા મોહલ્લાની વાત મૂકી દે છે. અને સમુદ્ર, નદી, નાળા, પવન, જંગલ, ખાડી, ઊંચે ઉછળતા મોજા, ફૂંકાતું પવન અને આવા કુદરતી આયામોની વચ્ચે ઉછળતી નવલકથાની પૃષ્ઠભૂ પ્રકૃતિની સાથે ભિન્ન રીતે જોડાઈને ચાલે એ સ્વાભાવિક વસ્તુ છે. પાર્વતીના લગ્ન કોડી ગામના કોદંડ ઐતારના પુત્ર રામ ઐતારની સાથે થયા છે. આપણે સાથે સાથે
નવલકથાની કથા વસ્તુને પણ ધ્યાનમાં રાખીને આગળ વધીશું. નવલકથાની શરૂઆત જ ત્યાંથી થાય છે, પાર્વતીના લગ્નથી. કે પાર્વતીના લગ્ન કોડી ગામના કોદંડ ઐતારના પુત્ર રામ ઐતારની સાથે થયા છે. ભર ચોમાસે ધોધમાર વરસતા વરસાદમાં ઐતાળની જાન મનૂર ગામે નારાયણ મૈયાના માંડવે જે હાલતમાં પહોંચે છે, એ હાલત અને એ લગ્નનું વર્ણન બંને હાસ્યાત્મક રીતે આપની સામે મુકાયેલા છે. અને નવલકથામાં જ્યારે હસવાનું આવે છે ને, ત્યારે નવલકથાની એ હાસ્યની પાછળ એક મોટું દર્દ, એક મોટી ગરીબાઈ છુપાયેલી છે. અને એવી જાન આમ નીકળે છે રામ ઐતારની, અને પાર્વતીના માંડવે જેમ જાન પહોંચે છે, અને ત્યાં ગયા પછી જે જાનની જે હાલત છે એનું વર્ણન આમ આપણે વાંચીએ તો આપણને આમ પેટ પકડીને હસવું આવે એવું છે. પણ આ હસવાની પાછળ એક ભયંકર ગરીબાઈ બતાવી છે લેખકે. પાર્વતીના લગ્ન અથવા તો રામ ઐતારના લગ્ન શા માટે ચોમાસામાં જ મૂકવામાં આવે છે? શા માટે ચોમાસાનું જ એક મુહૂર્ત નક્કી કરવામાં આવે છે? આમ તો લગ્નની સિઝન આપણે શિયાળો છે, અથવા તો ઉનાળાની અંદર લગ્નની ધોધમાર સિઝન ચાલતી હોય છે, 14 જાન્યુઆરી પછીનો સમય. પણ અહીંયા તો ભર ચોમાસાનો સમય લગ્નનો બતાવ્યો છે. આમ શ્રાવણ મહિનાની જે વરસાદની હેલી હોય, એ હેલીમાં આ રામ ઐતારનું લગ્ન પાર્વતી સાથે થાય છે. બંને ભીવાઈ શા માટે આ સમય નક્કી કરે છે, એ કારણ જાણીએ તો દરિદ્રતાનો ખ્યાલ આવે. કે ચોમાસામાં એવું કોણ નવરું હોય ખેતીના કામમાંથી કે તમારી સાથે જાનમાં આવે? અને જેટલા માણસો જાનમાં ઓછા જાય, ઓછા આવે, એટલો ઓછો ખર્ચ થાય. આની અંદર આરંત ગામડામાં ગરીબી અને લાચારીથી જીવતા માણસોની વાસ્તવિકતાને આપણી આંખ સામે લાવીને ખડા કરી દે છે, ને એ પણ હસતા હસતા. ખુદ કોદંડ એવું કહેતા કે અમારા કુંવરના લગ્ન ટાણે દેવોએ બાજા વગાડેલા. હાથમાં બંદૂક, કોઠી, હવાઈ વગેરે દવાખાનું તો ઇન્દ્રદેવે પૂરું પાડ્યું. ઓઢેલી છત્રીઓ તો 4 વાર કાગડા થઈ ગઈ. લગ્ન મંડપમાં પ્રવેશની વેળાએ ઐતાળે ખુદ ઓઢેલી છત્રીનો દંડો જ માત્ર એના હાથમાં રહ્યો. આતે કેવો વરસાદ! આવા ઠાઠમાં તેમની પીઠ પર કામળીઓ ઓઢેલી હતી. એ લોકોના મોં, છાતી અને પગ ભીંજાઈ ગયા હતા, પણ પીઠ કોરી ધાકોર હતી. આ જે સંદર્ભ છે, પીઠ કોરી ધાકોર હતી, આખી નવલકથામાંથી જયારે પસાર થઈને ત્યારે ખબર પડે કે પાછળનું બધું કોળું હતું. એટલે શું? પીઠ સંદર્ભે પીઠની વાત નથી કરતા સર્જક, પણ પાછળ જે ગરીબી હતી ને, એ ગરીબીની વાત કરે. તે દિવસે જાનૈયાઓને ઘરે લાવવાનું કામ ઘેટા બકરાના ઝુંડને એકઠા કરીને લાવવા જેવું મુશ્કેલ હતું. જાનૈયાઓનું સામયું લગ્ન મંડપમાં થયું. સાચું કહીએ તો ઘરની સામે ડાંગરના ખેતરમાં થયું હોત તો વધારે સારું થાત. પાણી ભરાયેલા ખેતરોમાં પવન સૂસવાતો હોય અને વરસાદ વરસતો હોય ત્યારે આવું શક્ય બને ખરું? એટલે ઘરનું આંગણું જ વરસાદને લીધે ડાંગરનું ખેતર બની ગયું હતું. મંડપનું છાપરું ઉડીને કોસો દૂર પડ્યું હતું.
વરસાદમાં ભીંજાયેલા વનરાજાને લગ્ન મંડપના અગ્નિની હૂંફ મળી જ નહીં. ધુમાડો, પવન અને વરસાદની ફરફર એ જ ત્યારે મંત્રો અને ગીતોની ગરજ સારતા હતા. આ તો વરસાદે વરરાજાના ઘરને પણ છોડી નહોતું. એના ઘરની સાવ નજીક થોડેક છેટે નદીનું મુખ હતું. પશ્ચિમે દરિયો, દક્ષિણે નદી અને દરિયાનો સંગમ, અને પૂર્વમાં પણ નદી. લગ્નના એ વર્ષે હોડી ગામના દરિયાનું પાણી ગાંડુતુર બન્યું હતું. એટલે બંને બાજુથી પાર્વતીનું ઘર અને રામ અયતાળ, આ જે નાયક અને નાયિકા છે, આ બંનેના ઘરની પરિસ્થિતિ પાણીમાં લથબથ થઈ ગઈ હતી. અને આ જે લથબથ થયું છે ને, એમાં આપણને એમની ગરીબી કરતી હોય ને એવું આપણને લાગ્યા કરે છે. કારણ કે એમની જોડે અત્યારે બીજો કોઈ ચારો નથી. આમ હાસ્યાત્મક રીતે મહેન્દ્રભાઈ બહુ સરસ રીતે આખી નવલકથા ચાલે છે. અને હાસ્ય જયારે પૂરું થાય ને ત્યારે આપણના અંદરથી એક અરેરાટી નીકળી જાય કે અરે આટલી બધી ગરીબી. એમ હાસ્યનો ભાવ આપણા મોઢા પર ભયંકર બનતા થોડો પણ ટાઈમ લાગતો નથી. નવલકથાના 3 પાત્રો, રામ, અયતાળ, એની વિધવા બહેન સરસ્વતી, ને હમણાં જ આપણે જેને લગ્ન કરીને લઈ આવ્યા તે પાર્વતી, નવલકથાનો પ્રાણ છે. સરસ્વતી વિધવા થયા પછી રામની જોડે પિયરમાં જ છે. સરસ્વતી અને પાર્વતી નણંદ ભોજાય છે. પણ બંનેનો નાતો બેન કરતા પણ વિશેષ છે. અને રામ અયતાળ આખો દિવસ ગોળ પદું કરે. રાતે મોડા આવે અને સવારે વહેલા નીકળી જાય. બપોરનું જમવાનું તો કોઈ યજમાનને ઘેર જમી લે. અને સરસ્વતી જે છે, સરસ્વતી જે છે, એ તો વિધવા થયા પછી એકટાણું જ કરતી. એટલે હવે ઘરમાં રહી એટલી પાર્વતી જ. એટલે બપોરના જમણમાં પાર્વતી પૌવા પલાળીને જમી લે. શા માટે રામ અયતાળ યજમાનને ઘેર જમી લેતો અને શા માટે પેલી પાર્વતી સરસ્વતી એકટાણું કરતી? અને પછી કશું જ એ ના હોય એટલે પેલી શા માટે પૌવા પલાળીને જમી લેતી? ખીચડી વાર્તા જયંત ખત્રીની, એમાં માં અને દીકરી જમતા હોય ત્યારે છેલ્લો કોળિયો કોને ખાવો એ બંને આપોઆપ સમજી લેતા એકબીજાની આંખમાં આંખ પરોવીને. અને સામેથી બોલે કે માં આજે તો છે ને મને ભૂખ નથી, હવે આ તું જ ખાઈ જા, હવે મારે નથી ખાવું. આ એક ગરીબ અને ભૂખ છુપાવવાની એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા પણ આ 3 પાત્રોની અંદર આપણને જોવા મળે છે કે ભાઈ તું ખાઈ લે ને, આજે મને ભૂખ નથી, આજે મને ઉપવાસ છે. ખેતીનું કામ કરવાનું, ગાયોને ચરાવવા લઈ જવાની, વડી પાપડ કે અથાણા કરવાના, આવા દૈનિક કામોમાં સરસ્વતી અને પાર્વતીનું પારંપરિક જીવન પસાર થતું. રામ અયતાળ ક્યારેક ક્યારેક આમ હાથ બટવારો કરે ખરા, પણ ક્યારેક જ. આ રોજિંદા અને ઘરેલું કામમાં સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો ઈંધણ ભેગું કરવાની, બળતણ ભેગું કરવાની, ચૂલો સળગાવવાની સૌથી મોટી સમસ્યા સર્જકે અહીંયા બતાવી છે. ઇકોક્રિટિસિઝમ, પર્યાવરણ, આખી વાત અહીંયા મૂકી છે. એ પણ એક હાસ્યાત્મક પ્રસંગની સાથે સાથે ભણવાનું. પણ એ જમાનામાં જે બળતણની સમસ્યા હતી, એ જે જંગલના લોકો બળતણ ભેગું કરતા, એ જે ઝાડનો ઉપયોગ કરતા,
એ જંગલનું પાકી ગયેલું ઝાડ, આપમેળે ભોંય પર પડેલું ઝાડ, નદી કે તળાવમાંથી તણાઈને આવેલા ઝાડનો બળતણ તરીકે ઉપયોગ. માણસને જોડે જેમ કુહાડો ધારદાર થતો ગયો ને, એમ જંગલોનો નાશ થતો ગયો. અહીંયા એ સમસ્યાને પણ શ્રી કારંત બહુ સરસ રીતે આપણી સામે મૂકવાનો પ્રયત્ન કરે છે. એક થોડીક પર્યાવરણ સંદર્ભે વાત આવી છે તો હું તમને કહી દઉં કે આપણે જે ટિશ્યુ પેપર ઉપયોગ કરીએ છીએ, બહુ બધી જગ્યાએ આપણે એને વાપરીએ છીએ, અને એ જેટલો સ્મૂથ હોય એટલી એની વેલ્યુ વધારે હોય છે અને એટલો કિંમતી હોય છે. એક દિવસના 27,000 ઝાડ કપાય છે એ બનાવવા માટે. એક દિવસના. અને આપણે ટિશ્યુ પેપરનો ઉપયોગ ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે કરીએ છીએ આપણને ખબર છે. એ ના કરીએ તો પણ આપણું કામ સરળતાથી થઈ શકે એમ છે. છતાં પણ આપણને એ વસ્તુની ખબર નથી કે આપણે જાત સજાવવા માટે આપણે જંગલનો કારમો કરી રહ્યા છીએ. કારંતની આ નવલકથામાં આ વસ્તુ પણ ઉડીને આંખે વળગે એવું આપણને દેખાય છે. પ્રસંગની વાત કરીને આપણે થોડાક આગળ ચાલીશું. ખૂબ આગે પર્યાવરણ સાથે સંકળાયેલી વાત છે. ખૂબ આગે આવેલા જંગલમાંથી આવતીના નદીના વહેતા પાણીમાં ચોમાસાના લાકડા અને ઝાડ ખૂબ તણાઈને આવતા. દરિયામાં ઉતરીને પકડવાનું કામ એ જેવું તેવું નહોતું. અને આ બહુ મોટી સમસ્યા નવલકથાની અંદર બતાવવામાં આવી છે કે જો શિયાળો અને ઉનાળો જો બળતણ તમે ભેગું ના કર્યું તો ચોમાસામાં તમારી જોડે જમવા બનાવવાનું હોય ખરું, પણ ચૂલામાં સળગાવવાનું શું? એટલે આ લોકોનો મોટા ભાગનો સમય આ બળતણ ભેગું કરવામાં જતો. એટલે એક દિવસ આખું ગામ, નદીમાં પૂર આવે છે, બાજુમાં નદી છે, આખું ગામ ત્યાં ભેગું થઈ જાય છે. અને જે વૃક્ષ નદીમાં તણાઈને આવે એને પકડી લાવી અને કિનારા પર લઈ જવાના અને પછી એને ટુકડા કરી અને ઘેર લઈ જવાના. બધા જ આ જે મનોર ગામ આખું જે બતાવ્યું છે, કે જે દક્ષિણ કિનારો જે આખું બતાવ્યું છે, બધાની સમસ્યા. એટલે એક દિવસ સવારે વહેલા 4 વાગે અર્લી મોર્નિંગ આખું ગામ એ નદી કિનારે ભેગું થઈ જાય છે. આખી રાત બહુ જ વરસાદ પડે છે અને બહુ જ બધા વૃક્ષો તણાઈને બહાર આવતા હોય છે. ત્યારે આ સરસ્વતી, પાર્વતી અને આપણો રામ અવતાર, એને પણ થોડીક આમ દયા જેવો ભાવ જાગ્યો છે કે બેન અને પત્નીની થોડી મદદ કરી લો. તો એ પણ સવારે 4 વાગે નદી કિનારે ગયો છે. આખું ગામ પણ ત્યાં છે અને આ હોમ કરીને રામ અવતાર પેલી નદીમાં પડે છે. અને બહુ જ બધી મહેનત પછી એક મોટા ઝાડનું લાકડું પકડી અને બહુ જ મહેનતથી પાણીને પછી કિનારા પર લઈ આવે છે. અને તેને લાગતું હતું કે આ લાકડાના ઓછામાં ઓછા 50 ભારા તો થશે જ, એટલે અડધા 1 વર્ષનું બળતણ તો મને આ લાકડામાંથી મળી જશે. પણ નજર નાખીને જ્યારે આમ પાછું વળીને જુએ છે ત્યારે તાણીને જે લાવેલી વસ્તુ હતી એ લાકડું નહોતું, પણ પાડાનું મળદું હતું. એને ઝાડની કોઈ ડાળ નહોતી પકડી, પણ તેનું સિંગડું પકડી અને ઝાલીને લઈ આવ્યો હતો. બહુ હાસ્યાત્મક રીતે આખી વાત સર્જકે અહીંયા મૂકી છે. પણ મૂળ વાત અહીંયા એ છે કે જે બળતણ ભેગું કરવાની આખી વાત જે ચાલે છે, ચૂલો ચલાવવાની જે વાત છે, એ પણ આ લોકો ઉભા ઝાડને ક્યારેય નથી પાડ્યા.
આખી નવલકથામાં આપણને ક્યાંય એવું ના મળે કે જે બળતણ ખૂટ્યું છે ને એકાદ ઝાડ આમ વાડામાંથી પાડીને એનું બળતણ કરી લીધું. પણ સમુદ્રની અને જંગલની, નદીની પ્રકૃતિ સાથે કેવી રીતે સંકળાયેલું છે અને કેવી રીતે એના પર નિર્ભર છે, અને એ પર્યાવરણને હાનિ નથી પહોંચાડે છતાં પણ એ પોતાનો આખો ઘર સંસાર ચલાવે છે, એ વાત અહીંયા આપણને જોવા મળે છે. પણ એ સંદર્ભે શ્રી કારંત આપણી સામે આંગળી કરે છે કે પર્યાવરણ પણ માણસનું એક અભિન્ન અંગ છે. આ લોકોનું જે જીવન ચાલે છે એ જીવન પ્રકૃતિ સાથે ચાલે છે. ઉનાળાના ફળ જુદા, ચોમાસામાં પ્રકૃતિગત ખાવાનું, રહેવાનું, પીવાનું, નાહવાનું, ઓઢવાનું, પહેરવાનું, આ બધું પ્રકૃતિ સાથે, અને પ્રકૃતિ આપે એ પ્રમાણે રહેવાનું. દોડડાપણ નહીં કરવાનું. આપણા હાથમાં તો સરસ આમ મસ્ત કુણી કાકડી આવી જાય ને ખાવાની, અને મસ્ત લાગે, બહુ સરસ લાગે, તો પણ આપણે દોડડાપણ કરીએ કે એના પર થોડું મીઠું નાખીને, પાછું થોડું મરચું નાખીને આમ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે વડી બનાવે છે, જે પાપડ બનાવે છે, નાળિયેર સાથે એમનું જે આખું જીવન સંકળાયેલું છે, તે આપણને જોઈને આશ્ચર્ય થાય કે આ લોકો ખરેખર આમ કેવી રીતે જીવે છે. અને પ્રકૃતિ સાથે જીવવું કઈ અઘરું નથી. જો તમે પ્રકૃતિને સાચવો તો એ બરાબર વાત સાહેબ અહીંયાથી ફલિત થાય છે કે પ્રકૃતિ પણ તમને બરાબર રીતે સાચવે. અને એની પૂર્વ શરત આ નવલકથામાં એ છે કે તમારે પહેલા પ્રકૃતિને સાચવવા. એટલે પ્રકૃતિ સાથે માણસનું જીવન કેવી રીતે વણાયેલું છે એ આપણને અહીંયા શરૂઆતના થોડા પ્રકરણોમાં તો આપણને એવું જ લાગ્યા કરે કે આખી નવલકથા પ્રકૃતિગત જ ચાલે છે. અને આવા નાના નાના રોજિંદા જીવનોમાં શરૂઆતના પ્રકરણો, શરૂઆતના 100-150 પેજ તો આમ જ ચાલ્યા કરે છે. ખાસ કરીને ડાંગરની ખેતી અને ખેતીમાંથી ઉપજતું ધાન, અને એ ધાન ઉપર નિર્ભર સમગ્ર જીવન, લેખકનો કૃષિ સાથેનો નાતો જાત અનુભવો છે. પોતાના જાત અનુભવનું હશે એવું એના વર્ણનો પરથી આપણે જાણી શકીએ છીએ. ડાંગરનું ધરું નાખવું, ઉપાડીને ક્યારામાં રોપવું, નિંદામણ કરવું, વાઢવું, લણવું, આ બધી જ ક્રિયાઓનું વર્ણન અદ્દલ ઉતરે છે. ડાંગર ક્યારામાં રોપાયા પછી પ્રકૃતિનું જે વર્ણન કરે છે એ પણ બહુ અદ્ભુત રીતે આપણી સામે મૂકે છે. જેમ જેમ ડાંગરની ખેતી પાકતી જાય એમ એનો રંગ બદલાતો જાય, એનો કલર બદલાતો જાય, એમ પ્રકૃતિ પણ પોતાના રંગ બદલતી જાય છે. અને જ્યારે ડાંગર એના ખળામાં આવી જાય છે, પાકી જાય છે, માણસની જોડે આવી જાય છે, એમાંથી પૈસા આવે છે, અને જો પૈસો વધારે આવે તો પણ પ્રકૃતિગત માણસના સ્વભાવમાં પણ ફેર પડી જાય છે. આ વાત પણ સર્જક બહુ ઊંડી રીતે મૂકવાનો પ્રયત્ન કરે છે. શેર ડાગર, બશેર ડાગર, જેની ડાંગર સૌથી વધારે થાય, ગામનો ધણી કહેવાય, એ ધનવાન માણસ ગણાય, અને આ પારોતી ને સરસોથી રાત દિવસ મજૂરી કરે છે. આમાંથી કેટલાક સ્ટુડન્ટ જો ખેતી સાથે સંકળાયેલા હશે તો એમને ખબર હશે કે આપણે ડાંગરની ખેતીને પાણી પાવા માટે ડીમચું કરતા. એક ખાડામાં ડબ્બાને બાંધીને લાકડા પર અંદર ડબોડવાનું, દોરીથી ખેંચો એટલે ડબ્બામાં પાણી ભરાય ને પાછી ડાંગરના ખાડામાં ઠલવાઈ જાય. હા, મને તો જોયું છે, મેં તો આ કર્યું પણ છે, પણ મને એમ થાય કે ઉત્તર ગુજરાતમાં કે ગુજરાતમાં ચાલતા જે આ ડાંગરની ખેતીના જે બનાવો છે, ડાંગરની ખેતીની જે પરવરિશ છે, એ જ પરવરિશ, એ જ ઓજાર અને એ જ ટેકનિકનો ઉપયોગ દક્ષિણમાં પણ, માંગરોળમાં પણ છે, કર્ણાટકમાં પણ એ જ વસ્તુથી આ ડાંગરની ખેતી કરે છે.
એટલે પ્રકૃતિનું સુંદર વર્ણન આપણે વર્ણનમાં પડતા નથી, કારણ કે પછી બહુ લાંબુ આપણને થઈ જશે. તો પ્રકૃતિના સુંદર વર્ણન ભાવકને વાવણીથી લીલાછમ થયેલા મેદાનમાં લાવીને ખડા કરી દે. પ્રકૃતિ અને પરિશ્રમ બંનેનો મહિમા છે. સાથે નાળિયેરી, કંજી, ફણસ, આંબો જેવી કુદરતી વનવગડાઉ પ્રકૃતિ ઉપર માણસ અને માણસનું જીવન કેટલું બધું નિર્ભર છે એ બાબત પણ અહીંયા મુખર થઈ છે. કંજીના બીજનું તેલ કાઢીને આખું વર્ષ ગળમાં અજવાળું પાથરવાનું, ફણસના પાપડ, કેરીનું અથાણું, નાળિયેરમાંથી કોપરેલ કાઢી એને ખાવામાં વાપરવાનું, નારિયેળના પાનથી ઘરની છત ઢાંકી દેવાની, ઇત્યાદિ ઇત્યાદિ નાની નાની પણ બહુ મોટી વાતો પ્રકૃતિ નિમિત્તે નવલકથામાં દેખાય છે. પ્રકૃતિ પાકની સાથે બદલાતી પ્રકૃતિ શ્રાવણ પછી ભાદરવો અને આસો મહિનામાં તૈયાર થયેલા ડાંગરના ધાનથી ભર્યા ભર્યા ખેતર એવા લહેરે છે, અને કે આમ પીળા પીળા કણસલા જાણે કે બાણ શૈયા પર પોઢેલા ભીષ્મ પિતા જેવા લાગે છે. આમ નાના નાના વર્ણનો પણ એવા સુંદર વર્ણનો છે. આખી નવલકથા આપણને આમ મજા કરાવે છે. આમ રોજિંદા જીવનમાં પારંપરિક રીતે ચાલતી નવલકથામાં એક નવી ઘટના ઉમેરાય છે, અને ત્યાંથી આખી નવલકથા પોતાનો મોડ બદલી લે છે. સર, આમ શરૂઆતમાં તો આપણને એમ જ થયા કરે કે હવે પ્રકૃતિ સાથે કંઈક આમ પૂર આવશે ને માણસ છિન્ન ભિન્ન થઈ જશે ને આ બધું થશે ને આમ થશે ને એવી શક્યતાઓ પણ નવલકથામાં છે, પણ સર્જક એવું નથી કરતા. શરૂઆતના પ્રકરણોમાં પર્યાવરણ સાથે કે પ્રકૃતિ સાથે માણસ કેવી રીતે જીવે છે એની આમ નાનામાં નાની વિગત આપી, અને પછી મધ્યાંતરે નવલકથામાં એક નવી ઘટના ઉમેરાય છે, જેનો ચડતો સંદેશો મેં તમને નવલકથા જયારે શરૂ કરી ત્યારે આપેલો, અને ત્યાંથી નવલકથા સામાજિક બનવા તરફ વળે છે. લગ્નના ઘણા વર્ષો પછી પણ માં ન બનતી પાર્વતીને બાજુ પર મૂકીને પુત્ર ગેલસામાં આંધળો થયેલો રામ અયતાળ ઉડુમુન્નુર ગામના માદપ્પિયાની દીકરી સત્યભામા સાથે બીજા લગ્ન કરે છે, અને નવલકથા તરત જ જુદા મોડ પર આવી જાય. હવે માણસગત પ્રકૃતિની વાત ત્યાં દેખાય છે. એક નવી સ્ત્રી, આપણે હમણાં સુધી રામ અયતાળ અને એની સાથે સંકળાયેલી બે સ્ત્રીઓ, પાર્વતી અને સરસ્વતી, એક બેન અને એની પત્ની, હવે ત્રીજી સ્ત્રી એની જિંદગીમાં આવે છે, અને પુત્ર ન થાય એટલે બીજા લગ્ન કરવા એ તો સ્વાભાવિક રીતે આમ ભારતીય પરંપરાઓમાં આપણને જોવા મળે છે. સામાન્ય માણસમાં નહીં, રાજા મહારાજાઓના ઇતિહાસોમાં પણ આપણને આ વસ્તુ જોવા મળે છે. અને રામ અયતાર બાજુનું જ ગામ છે ઉડુમુન્નુર, અને એના માદપ્પૈયાની ગામના માદપ્પૈયા નામના એક માણસની દીકરી સત્યભામા સાથે બીજા લગ્ન કરે છે. લગ્નનું નક્કી કરીને રામ જ્યારે 3 દિવસે પાછો ઘેર આવે છે ત્યારે, અને ઘેર આવ્યા પછી જ્યારે એ પાર્વતીને કહે છે ત્યારે સર્જકે બહુ સુંદર એનું વર્ણન કર્યું છે, અને એમાં પ્રકૃતિનું વર્ણન મહત્વ નથી, પણ એમાં માણસની જોવાની દ્રષ્ટિ અને માણસના પ્રકૃતિગત સ્વભાવનું આલેખન કેવી રીતે કરે છે. તો પેલા રામ અયતારનું માણસ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. આ રામ અયતાર છે ને ક્યારેક થોડુંક આમ વિમ્ઝિકલ પાત્ર આપણને લાગે, ક્યારેક આમ થોડીક રમત રમવાની હોય તો રમી જાય, આમ કંજુસાઈ પણ કરવાનું હોય તો કરી જાય,
થોડી લુચ્ચાઈ કરવાની હોય પૈસા માટે તો કરી લે, એને કઈ વાંધો નહીં. આમ પાછો ભલો માણસ બધા, પણ માણસગત સ્વભાવને જે છે ને એ એનામાં થોડુંક બતાવ્યું છે. એ 3 દિવસ પછી બાજુના ગામમાંથી જયારે પાછો આવે છે ત્યારે લગ્નનું નક્કી કરીને કે એના પોતાના લગ્ન છે, અને એ નદી એક બાજુ આ ગામ છે ને બીજી બાજુ પેલું ગામ છે. આ નદીનું મુખ ઓળંગતા હતા ત્યારે આકાશમાં રંગીન વાદળો ઘૂમતા હતા. હસતા પાણીની લહેરો સૂર્યના કિરણોમાં તલવારના ધારની જેમ ચમકી ચમકીને અદ્રશ્ય થતી હતી, અને નદીનું પાણી આનંદથી ઉછળી ઉછળીને સમુદ્રને ચૂમતું હતું. પ્રકૃતિનું સુંદર આલેખન સાચે જ અહીંયા માણસના પ્રકૃતિની વાત પણ કરી જાય છે. ત્યાં એ અચતી રહેતી નથી. પુત્ર ગેલસામાં અંધ રામ અવતારનું વ્યક્તિ ચિત્ર, કારણ કે એ જાતે આનંદિત છે એટલે એને બધું જ આમ સરસ સરસ દેખાય છે. જો એ જાતે દુઃખમાં હોય તો એ પાણી પણ એને ગંદુ લાગે, અને એ સૂર્યના કિરણો તલવારના ધારની જેમ એને જે પ્રફુલ્લિત કરવાનો પ્રયત્ન કરે છે ને, તલવારના ધારની જેમ જાણે એના કટકા કરતા હોય ને એવું લાગે. પણ અહીંયા સર્જક એવું નથી કરતો. એના મનની જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિ સાથે મનસંચલનો બતાવવાનો પ્રયત્ન કરે છે. અને આની આ જ વાત સામેના છેડે એકલી પડેલી પાર્વતીની વેદના સાથે લેખક કેવી રીતે મૂકે છે. એ તો બિચારી ઘરમાં એકલી છે. ચંદ્રની યાત્રા આગળ વધી રહી છે. પાતળા આકાશના પાલવ નીચે તરતો તરતો પશ્ચિમના સમુદ્રના તરંગો પર સરકતો આગળ વધે છે. ચંદ્રની વાત કરે છે. પાણીમાં તરતા લાકડાના ઢીંચાની જેમ તે ધીમે ધીમે આગળ વધતો હતો. અંતે તે એક નાના સરખા ટમટમતા દીવા જેવો બની ગયો, અને છેલ્લે પાર્વતી સામે અરીસામાં મૂકેલા દીવાની જેમ ખોલવાઈ ગયો. હા, ચંદ્ર પણ હોલવાઈ ગયો ને દીવો પણ હોલવાઈ ગયો. અહીંયા ચંદ્રનું અસ્ત થવું અને દીવાનું અસ્ત થવું એવું નથી. અહીંયા પાર્વતીનું જીવન હવે હોલવાઈ જવાનું છે. એક એવો પ્રતિકાત્મક સંદેશો સર્જક આપણને આપે છે. પાર્વતીના સામેનો દીવો તેલના અભાવે હોલવાઈ ગયો. બળેલી વાટમાંથી ધુમાડો નીકળ્યો પણ પાર્વતીને એની ગંધ આવી નહીં. વાટ બળીને રાખ થઈ ગઈ. પાર્વતીને એકાએક ખ્યાલ આવ્યો કે દીવો હોલવાઈ ગયો છે. દીવો હોલવાઈ ગયો, પણ ઉઠીને દીવામાં તેલ નાખવું જોઈએ, પાછો પેટાવવો જોઈએ, રાત માટે રંધાવવું જોઈએ, એવો કશો જ વિચાર એને આવતો નહોતો. હોલવાઈ ગયો તો ભલે હોલવાઈ ગયો. બહાર ચાંદનીનું અજવાળું છે. આ હોલવાઈ જવાની જે આખી ઘટના છે એ પાર્વતીના જીવન સંદર્ભ સાથે સંકળાયેલી છે. એને પેલા આકાશનું જે વર્ણન, એને આકાશ સામે જે ચંદ્ર અને સામે પડેલો જે દીવો બતાવે છે કે એની જિંદગીમાંથી બધું હવે દૂર થવાનું છે. માતૃત્વની ઝંખના કરતી પાર્વતીના જીવનની આ કરુણ ઘટના લેખકે હૃદય દ્રાવક રીતે આલેખી છે. રામ અવતારના ઘરમાં એક નવી સ્ત્રી સત્યભામાનું આગમન થાય છે. એક જ ઘરમાં એક થઈને રહેતી 3 સ્ત્રીઓ, સરસ્વતી, પાર્વતી અને સત્યભામા, હવે 2 ભાભી અને 1 નણંદ. આપણે એમ થોડો વિચાર કરીએ તો પણ એક ઘરમાં 3 સ્ત્રીઓ અને ત્રણેયના લોહી જુદા છે, અને ભેગા થાય તો કેવી ખટપટ થાય. પણ અહીંયા એવું નથી થતું. અહીંયા ભારતીય જીવન પરંપરાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે. બીજી બધી વાતોમાં હવે બને છે એવું કે સત્યભામાને એક દીકરાનો જન્મ થાય છે, લક્ષ્મી નારાયણ.
એ દીકરાનું નામ છે, ઉર્ફે લચ્ચા. સર્જકે જ કીધું છે લક્ષ્મી નારાયણ ઉર્ફે લચ્ચા, અને લચ્ચાને એક માત્ર લગાવીએ ને એટલે લુચ્ચો થઈ જાય. અહીંયા જે સત્યભામાને જે પુત્ર જન્મે છે લક્ષ્મી નારાયણ ઉર્ફે લચ્ચા, લુચ્ચો પાકે છે. માં કરતા મોટી પાર્વતી, અને પાર્વતીના જિંદગીમાં તો સંતાન સુખ છે નહીં, એટલે એનું બધું જ મમત્વ જે છે લચ્ચા ઉપર ઢોળાય છે. એટલે સ્વાભાવિક રીતે જ પેલો લક્ષ્મી નારાયણ જે છે એ પાર્વતી થયા કરે છે. અને આ વાત સત્યભામાને ખટકે છે. માફ કરશો, પણ કોઈનું માઇક ચાલુ છે ને એટલે મને ઇકો સાઉન્ડ આવે. જગદીશ સોલંકી કરે, જગદીશ એટલે સત્યભામાને દીકરો થાય છે. મને મારો જ અવાજ સંભળાય. એટલે સત્યભામાને જે દીકરો થાય છે લક્ષ્મી નારાયણ, લક્ષ્મી નારાયણ ઉર્ફે લચ્ચા, એનો પ્રેમ પેલા પાર્વતીના ખોળામાં જઈને ઢળે છે. એટલે અહીંયા સર્જક પેલી સ્ત્રી સહજ જે ઈર્ષાની ભાવના છે, એ સ્ત્રી સહજ ઈર્ષા એ સત્યભામાના અંદર મૂકવાનો પ્રયત્ન કરે. માનવગત પ્રકૃતિનું આલેખન માર્મિક રીતે કરે છે, પરંતુ એ સાહજિક વાતને સર્જક આગળ નથી વધારતા. ત્યાં ધાર્યું હોત તો એક બીજો સંદર્ભ લઈ અને નવલકથાને જુદા મોડમાં લઈ જઈ શક્યા હોત. તીલા ચાલુ પરંપરામાં કે પછી મા દીકરા વચ્ચે ઝઘડા થાય ને દીકરો અપરમાની સાથે જાય ને, એવું અહીંયા સર્જક નથી કરતા. પરંતુ આ લક્ષ્મી નારાયણને સત્યભામા પોતાના મોસાળમાં મૂકી આવી છે. ને મોસાળની અંદર અતિશય લાડ અને પ્રેમને કારણે લચ્ચા જુદી દિશામાં તણાઈ જાય છે. અને છોકરો હાથમાંથી ગયો છે એવું જાણવા છતાં પણ રામ ઐતાળ લચ્ચાના લગ્ન બાજુના ગામના એક એડવોકેટ વાસુદેવની દીકરી નાગવેણી સાથે કરાવે છે. આની વચ્ચે બહુ બધા સંદર્ભો છે. ગામની નાની નાની ખટપટો, ગામનું નાનું રાજકારણ, મામાનું ઘર, અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજી શિક્ષણની જે ઘેલસા લાગેલી છે. એટલે લચ્ચાને જે ગામમાં મૂકવામાં આવે છે, ગામમાં અંગ્રેજી શાળા હતી અને લચ્ચા થોડું દેખાવે એના મા પર ગયો છે, સત્યભામા પર ગયો છે, એટલે આમ હેન્ડસમ લાગે છે. પણ જે જગ્યાએ એને મૂકવામાં આવે છે ત્યાંથી છોકરો હાથમાંથી જાય છે એટલે ઊંધા રવાડે ચડે છે. દારૂ, જુગાર ને આના તરફ એની આખી જિંદગી પલટાઈ જાય છે. અને આ બધી ખબર હોવા છતાં રામ ઐતાળ એના જે પિતા છે એ આ વાતને ઢાંકી રાખે છે અને એના લગ્ન બાજુના જ ગામના એડવોકેટ વાસુદેવની દીકરી નાગવેણી સાથે કરાવે છે. હવે પાર્વતીના સંસ્કારનો વારસો આગળ જતા નાગવેણીમાં આલેખાય છે. અને પાર્વતીનો સ્વભાવ જેવો હતો એવા જ સ્વભાવની વહુ એમના ઘેરા નાગવેણી આવે છે. અને આ રામ ઐતાળનો ક્યાંક દંભી અને સ્વાર્થી સ્વભાવનું આરોપણ આ લચ્ચામાં થયું છે. એટલે પુત્રવધુ જે ઘેર આવે છે એ સત્યભામા ઉપર ગયેલી છે. અને જે પુત્ર જે છે એ રામ ઐતાળ, અને રામ ઐતાળ ક્યારેક દંભી, થોડોક સ્વાર્થી એવું ક્યાંક બતાવ્યું છે નવલકથામાં.
અને આ લજ્જામાં એ સંસ્કાર વારસાગત રીતે ઉતરી આવે છે. એક વાત અહીંયા અચૂક નોંધવી જોઈએ કે નવલકથાના થોડા પ્રકરણોમાં પ્રકૃતિનું વર્ણન વિસ્તારથી આલેખાય છે અને નવલકથા જેમ જેમ કથામાં બંધાતી જાય છે તેમ તેમ પ્રકૃતિનું વર્ણન આછા લસરકા સાથે વર્ણવાતું જાય છે અને પછી ભારતીય કૌટુંબિક જીવન શૈલી એમાંથી મુખર થતી જાય છે. સમયની સાથે પાર્વતી, સરસ્વતી અને રામ અવતાર તો દેવલોક પામે છે, વૃદ્ધ થાય છે અને પછી તો મૃત્યુ પામે છે. હવે ઘરમાં સત્યભામા અને લક્ષ્મી નારાયણ યાની લચ્ચા આ બે જ છે અને લચ્ચાને પરણીને લાવેલી પેલી નાગવેણી છે. પરસ્ત્રી ગમન, દારૂ અને જુગારના રવાડે ચડેલું લચ્ચા રામની બધી જ મિલકતને ફના કરી નાખે છે. સત્યભામા અને નાગવેણી ગરીબીના ગોળ અંધકારની અંદર ફરી પાછા ધકેલાઈ જાય છે. શરૂઆતમાં પાર્વતી અને સરસ્વતીએ ડાંગરના ખેતીમાંથી જે પૈસા ભેગા કરેલા અને રામ અવતારે જે ગોળ પદું કરીને જે એક એક પાય બચાવેલી એ બધી જ આ લચ્ચા ફના કરી નાખે છે. ગુચ્ચો પાકે છે, શઢ પાકે છે અને ફરી પાછા આ સત્યભામા, નાગવેણી અને પેલો લચ્ચા ગરીબીના અંધકારમાં ધકેલાય છે. લચ્ચા પાછો બહુ કામુક માણસ બતાવ્યો છે અને વારે વારે નાગવેણીના સહેવાસથી એને સુવાવડ, અસુવાવડ, એક અપંગ પુત્રનો જન્મ એમ કરતા કરતા એને એક દીકરાનો જન્મ થાય છે અને જ્યારે એના દીકરાનો જન્મ થાય છે એ લચ્ચાનો જે દીકરો છે એનો જે જન્મ થાય છે ત્યારે પેલો લક્ષ્મી નારાયણ ઉર્ફે લચ્ચા તો ત્યાં હાજર જ નહોતો. એ તો એના મમ્મી અને એના પપ્પા રામ અવતાર અને સત્યભામાનું મૃત્યુ પામે છે ત્યારે પણ એ તો હાજર નહોતો. દારૂના રવાડે ચડેલો છે. અને આજે નાગવેણીનો જે દીકરો છે, આજે લક્ષ્મી નારાયણનો જે દીકરો છે, એ દીકરાનું નામકરણ વિધિમાં દાદાના નામ પરથી ફરી પાછું રામ પરથી જ રામ નામ રાખવામાં આવે છે. એટલે રામ અવતારથી શરૂ થયેલી કથા રામ અવતારમાં પૂરી થશે. રામ અવતાર, એક પેઢી, લક્ષ્મી નારાયણ બીજી પેઢી અને પછી ફરી પાછો જે રામ અવતાર જે પૌત્ર બનીને જે જન્મ છે એ ત્રીજી પેઢીની વાત ત્યાં આલેખા છે. બહુ આ 3 પેઢીની વાત બહુ સરળતાથી આલેખે છે. આપણને એવું ના લાગે કે લાંબુ લાંબુ ને બધું લચરક થતું જાય છે. અને આ રામ જે છે એ રામને હોળીની પ્રકૃતિ સાથે હેલું લાગેલું હોય છે. મનૂર ગામ એનું દરિયા કિનારો પ્રકૃતિથી ક્યારે છૂટી શકતો નથી. અપ્રતિમ લગાવ એ રામને એ દરિયા કિનારાનો રહે છે. રામ માં નાગવેણી સાથે સમુદ્ર કિનારે જતો અને એનું દિવસો સુધી આમ એના સૌંદર્યનું વર્ણન કરતો. આ થોડીક વાર પાછી પ્રકૃતિની વાત સર્જક વચ્ચે થોડા પ્રકરણમાં પાછી આલેખવાનો પ્રયત્ન કરે છે અને સૂર્યાસ્ત સુધી ત્યાં ઉભો રહેતો નાગવેણીનું મન એ પુત્રની અંદર બરાબર પરોવાયેલું હતું અને સમુદ્રના જે પવન છે એને એ હાલરડા માનતો અને દરિયા કિનારા પર ઉભેલા જે વૃક્ષ છે અને વૃક્ષની ડાળીઓમાંથી જે અવાજ આવે છે એને સંગીત માનતો હતો. અને એના ઘરની આજુબાજુ નારિયેળના વૃક્ષો, અણજીના વૃક્ષો, તાગ, સીસમ આ બધાનું જ આલેખન સર્જક કરી અને આ રામને પ્રકૃતિમય બનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ ફરી પાછા જેમ લક્ષ્મી નારાયણને ભણવા માટે બહાર મૂક્યું છે એમ રામને પણ ભણવા માટે અહીંયા બહાર મૂક્યું છે. પણ રામ જ્યારે કોડી ગામ છોડે છે ત્યારે એ વખતનું જે પ્રાકૃતિક માનસ દ્રશ્ય જે લક્ષ્મી નારાયણનું બતાવ્યું છે એના કરતા તદ્દન જુદા જ પ્રકારનું
અહીંયા માનસ રામ અવતારનું બતાવ્યું છે. પૌત્ર રામ અવતારની વાત કરું છું. અને રામ અવતાર ફરી પાછું મૈસૂર જેવા મોટા શહેરમાં BA સુધીનો અભ્યાસ કરે છે. આમ તો મૈસૂર નાનું છે, એટલું બધું મોટું નથી, પણ સ્વાભાવિક છે કે નાના નાના ગામડાઓની વચ્ચે જે એક મોટું શહેર હોય ને આપણે એમ કહીએ કે તો મોટા શહેરમાં ગયો છે. અને આ રામ અવતાર ચાલુ અભ્યાસે એકાદ વર્ષ માટે ગાંધીજીના અસહકારના પેલા હિન્દ છોડો આંદોલનની અંદર જોડાય છે. અને એકાદ બે વર્ષ માટે એની જેલની સજા પણ થાય છે. રામ અવતાર ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આગળ લઈ જવા માટેના પણ પ્રયત્નો કરે છે. પરંતુ નોકરીની શોધમાં અને ગરીબીની આડમાં આ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો, આ હિન્દ છોડો આંદોલનના વિચારો સંતાઈ જાય છે. ખુદ રામ પણ જાણી શકતો નથી. એ નોકરીની શોધમાં ને શોધમાં એ મૈસૂર છોડીને માયાનગરી મુંબઈમાં આવે છે. અને ખરેખર આ એક માયાનગરી છે. અર્જન અર્થે જે લોકો મુંબઈમાં આવે છે એમને ખબર પડે છે કે મુંબઈ આપણને કેટલી બધી માયાઓથી જોડે છે. અને ત્યાં આવીને રામ ચિત્રકળા શીખે છે. સંગીત પાછું એને વારસામાં મળ્યું છે. જે નાગવેણી છે, વાસુદેવની પુત્રી નાગવેણી, એને વચ્ચે કસુવાવડ થાય છે ત્યારે એના પિતા વાસુદેવ એને લઈ જાય છે કે હવે મારી બચ્ચા સાથે એને નથી મૂકવી, એમ નથી રાખવી મારે. ત્યારે જયારે નાગવેણી એકલી પડે છે ત્યારે સંગીત શીખે છે. ફરી પાછું લેખક કહે છે કે સત્યભામાના જે સંસ્કાર છે નાગવેણીમાં મૂક્યા છે, એ ફરીથી પછી પોતાના સાસરે આવી જાય છે. એટલે સંગીત અને ચિત્રકળા એ મુંબઈમાંથી કોઈ મરિયમ કરીને કોઈ છે એની જોડેથી શીખે છે. અને સંગીત એની માં જોડેથી એને વારસામાં મળે છે. પરંતુ કળા પણ એના પેટનો ખાડો નથી પૂરી શકતી. અને મુંબઈના નોકરીની શોધમાં ખૂબ રજરપાટ કરે છે, ખૂબ રજરપાટ કરે છે. મૈસૂરમાં જયારે જાય છે ત્યારે એને એનું પિતા મળે છે લચ્ચા, અને ઓળખવાની જ ના પાડે છે. ઓળખતો દરેક હોટલમાં જમવા માટે બેસે છે. આ એક હોટલનો વેટર છે લચ્ચા, રામ. ત્યારે એના પિતાના પહેલા પૈસા લઈ લે છે. પેલો એના પિતા કહે છે કે અમારો દીકરો છે, એને કહી દે છે ભાઈ હું નથી દીકરો તમારો, હું આ માણસને ઓળખતો નથી, તમારે એના પૈસા રોજ લઈ લેવાના, મારામાંથી કાપવાના નહીં. એટલે પિતા પુત્રનો સંબંધ તો ત્યાં જ પૂરો થઈ જાય છે. હવે મુંબઈમાં આવ્યા પછી પણ એને બહુ સ્ટ્રગલ પડે છે. અને એક દિવસે ચોપાટી પર આવીને દરિયા કિનારા પર બેસે છે અને એ તકનો લાભ લઈને સર્જક ગામડાના લોકોની અને શહેરના લોકોની પ્રકૃતિ અને માણસ બંનેનું વર્ણન કરવાનું ચૂકતા નથી. જુઓ કેવું વર્ણન છે. મહેન્દ્રભાઈ, હવે થોડીક વારમાં આપણે પૂરું કરીશું. સમય આમ તો થવા આવ્યો છે, પણ મહિનાઓ વીતી ગયા છે છતાં કાંઈ કામ ધંધો મળ્યો નહીં. એક દિવસે આમ જ વિચાર કરતો કે શહેરમાં ફરવા નીકળ્યો. ચાલીને કંટાળ્યા પછી ચોપાટીના સાગર કાંઠે આવીને બેઠો. ત્યાંની રેતી સમુદ્રના મદ્રાસના સમુદ્ર જેવી નહોતી. અમે સમુદ્રનું પાણી સાવ ગંદુ હતું અને સમુદ્રના સ્વાભાવિક ઉછાળા, તેની મસ્તી ઓરિજિનલ નહોતા. આ સમુદ્ર તો વરસાદના પાણીથી ભરેલો વિશાળ તળાવ જેવો લાગે છે. અને એને કાંઠે બેઠેલો જનસમૂહ અનેક વાતો કરતો ઉલ્લાસથી નાચે છે. અહીંયા મુંબઈના બધા જ પ્રકારના લોકો છે. કરનારા, ખાણીપીણી કરનારા, ઓડકાર ખાનારા, બધા જ ત્યાં એકઠા થયા છે. આટલો મોટો સમુદાય છતાં અહીંયા કોઈ કોઈને ઓળખતું નથી. અને એની સામે એક બીજું વર્ણન મૂકે છે મદ્રાસનો
જે કોળીનો જે સમુદ્ર છે, કોળી સાથે એનો જે લગાવ છે, જે ધરતી સાથે એનો જે લગાવ છે, એ ધરતીનું વર્ણન મૂકીને કહે છે કે એનો સમુદ્ર અમારા ગામના સમુદ્ર જેવો નથી. નાનપણમાં તે જ મને હાલરડું ગાતો હતો. તેનું સંગીત અમે ઘરમાં સાંભળતા. એનું શાંત સમુદ્ર જોઈને એવું લાગે કે તે પોતાનું કંઈક ખોઈ બેઠો છે. આ સમુદ્રને અમારા સમુદ્ર જેવો આત્મા નથી. અહીંના માણસો અમારા માણસો જેવા માણસ નથી. અહીંયા ગામડાના દરિયાની પ્રકૃતિ અને શહેરના દરિયાની પ્રકૃતિ સાથે માણસોની પ્રકૃતિ પણ સર્જક આપણને બતાવવાનો પ્રયત્ન કરે છે. અને આ બધું થાય છે ત્યાં એક દિવસ નાગવેણીનો પત્ર આ પૌત્ર રામ અવતાર એટલે એમના જ પુત્ર રામ અવતાર પર આવે છે અને કહે છે કે પડી ગયેલી દિવાલની માટી હું જાતે જ આવડાથી ભેગી કરતી હતી ત્યારે દિવાલમાં રાખેલો એક માટીનો ઘડો મને મળી અને તે ઘડામાં રાણીના જમાનાના 30 સોનાના સિક્કા હતા. આ બધું કામ કોનું હોઈ શકે? તારા દાદાજીનું, બીજા કોઈનું નહીં. હવે તું ત્યાં શા માટે દુઃખ વેઠે છે? અહીં જ થોડી ખેતી કરીશું અને સુખેથી જીવન પસાર કરીશું. એટલે જે રામ અવતાર, દાદા રામ અવતાર છે ને, દાદા રામ અવતારનું પાત્ર જે ચેંગુચાઈપણું બતાવ્યું છે એ પાત્રની અંદર એક એક પૈસો એને જે ભેગો કરેલો એ ઘરના કળામાં ચણેલો આજે નાગવેણીના હાથમાં આવે છે. વરસાદમાં ઘર પડી ગયું છે અને પલળતા વરસાદમાં કળો ઓગળતો જાય છે. પાવડાથી આમ બધું રિપેરિંગ કામ કરતી હોય છે એટલે નાગવેણી ત્યાં એને આ ઘડો મળે છે અને ફરી પાછા એમના સોનાના દિવસો ઉગે છે. અને અંતે રામ પોતાના મનના સંતોષ માટે જ હું મારે ગામ જઉં છું. મારી માં અને મારો સમુદ્ર આ બે જ મને સંતોષ આપે એમ કહી ફરીથી પાછો એ પોતાના વતન તરફ આવે છે. શહેર છોડીને વતન કોડીમાં પાછો આવેલો રામ પાછો પ્રકૃતિથી સ્વસે છે. પરોઢિયે સમુદ્ર કિનારા પર ડુંગર પર ધુમ્મસ, મકર સંક્રાંતિનો ઠંડો પવન આમ દાંત કકડાવી નાખે એવી ઠંડી, બૃહસ્પતિનો તારો, સૂર્યનું કે ચંદ્રનું જે પ્રતિબિંબ જે સામે દરિયામાં પડે એ જોવાનું, પક્ષીઓનો કલરવ, આ બધું જ ફરીથી પાછું એના અંતરમાં આવતા ફરીથી પાછો ઓરિજિનલ રીતે એ જીવે છે. એનો જે રજરપાટ શરૂ થાય છે મૈસૂરથી મુંબઈ અને મુંબઈથી ફરી પાછો કર્ણાટકમાં અને કર્ણાટકમાં કોડીના ગામ આગળ એ દરિયા કિનારે આવીને ઉભો રહે છે ત્યારે આ કૃતિનું જે શીર્ષક છે ને એકદમ યથાર્થ કરે છે. ધરતી ખોળે પાછો વળે. ફરી પાછો એ પ્રકૃતિમાં રામ અવતાર આવીને ઉભો રહે છે. આમ પ્રકૃતિના વર્ણનથી શરૂ થતી નવલકથા ધરતી ખોરે પાછો વળે એ અર્થમાં પણ એ સાર્થક બને છે. ગામની શાળામાં પછી એ શિક્ષક તરીકે નોકરી સ્વીકારે છે અને કેટલાક અપવાદોને બાદ કરતા દાદા રામ અવતારના સંસ્કારનો વારસો પૌત્ર રામ અવતારમાં આલેખાયેલો આપણને જોવા મળે છે. અને નવલકથાના અંતે પાછા રામના લગ્ન એક સુકન્યા સાથે થાય છે. સુકન્યાનું નામ પાછું સરસ્વતી છે. એની ફોઈ, એના દાદાની બેન. એટલે દાદા રામ અવતારથી પૌત્ર રામ અવતાર સુધી સરસ્વતી અને પાર્વતી, પછી પાર્વતી અને સત્યભામા, પછી સત્યભામા અને નાગવેણી અને છેલ્લે નાગવેણી અને સરસ્વતી. એટલે કે સરસ્વતીથી શરૂ થયેલી આ નવલકથા સરસ્વતી સુધીના જિંદગીના ઘણા બધા ઉતાર ચઢાવનું
જિંદગીની ઘણી બધી તડકી ચાયડીનું માર્મિક બયાન રજૂ કરી જાય છે. આમ સમગ્ર કૃતિ પ્રકૃતિના સાનિધ્યમાં આલેખાય છે. પ્રકૃતિગત પ્રકૃતિ અને માણસગત પ્રકૃતિને બહુ જ સૂક્ષ્મતાથી આલેખે છે. આ એની એક નવલકથાની કથા વસ્તુ હતી. પ્રકૃતિ સાથે કેવી રીતે તાદાત્મ્ય સાધે છે, 3 પેઢીની આખી વાત સર્જક કેવી રીતે કરે છે, દક્ષિણ કર્ણાટકનો આખો જે પ્રદેશ છે એ પ્રદેશની વિશેષતાઓ, એ પ્રદેશનું લોક, એ લોકનું માનસ, ત્યાંના ઉત્સવો, ત્યાંનો પહેરવેશ, ત્યાંની બોલી અને ત્યાંની રહેણી કરની રીત રિવાજ, મેના ટોણા, આ બધું જ એનકેન પ્રકારે આ સર્જક નવલકથામાં બતાવવાનો પ્રયત્ન કરે છે. પણ મેં શરૂઆતમાં કીધું ને કે દર્શક એમ કહે છે કે માતૃ મહિમનો સ્ત્રોત, બરાબર છે, એ વાત ખોટી નથી, પણ આ નવલકથામાં જે નારી સંવેદના જે બતાવી છે તો આપણને આમ અદગદ થાય પ્રકારની. અને પિતૃસત્તાક રૂઢિચુસ્ત જે કુટુંબો છે અને એની અંદર સ્ત્રીની જે વેદના છે એ વેદના પણ અહીંયા મુખર થઈ છે. પર્યાવરણની વાત પણ અહીંયા થઈ છે અને પ્રકૃતિને તો સર્જકે છૂટા હાથે વણી છે. અને કૃષિ સાથેનો જે નાતો સર્જકનો છે એ પણ બહુ સરસ રીતે થાય છે. મને આપની સામે આ કૃતિ મૂકવાનો બહુ જ આનંદ વ્યક્ત થાય છે અને એટલા માટે વિશેષ આનંદ કે આપણા થકી ફરીવાર હું આ કૃતિમાંથી પસાર થયો એનો બેવડો આનંદ આપની સાથે વહેંચું છું. ધન્યવાદ. મારા મતિ પ્રમાણે, મારા વિચાર પ્રમાણે મેં આ કૃતિ આપની સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આપણને આ ગમી જ હશે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ખૂબ આભાર દશરથભાઈ, તમારો આખો વર્ગ તમારો આભાર માને છે. જે રીતે આરંભે મહેન્દ્રભાઈએ કહ્યું એમ કે હવે અમારા વિભાગની ફેકલ્ટીમાં વધારો થઈ રહ્યો છે, તો કોરોનાએ આપણને આવી રીતે ભેગા કર્યા સૌને, એ પણ એક આનંદની વાત